અંકલેશ્વરની રાજપીપળા ચોકી નજીક આવેલ પટેલનગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક પટેલનગરમાં રહેતા મકસૂદ મંસૂરી આજ રોજ સવારે પોતાના પરિવારના સભ્યોને મૂકવા માટે ભરૂચ રેલવે સ્ટેશન ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાન નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બંધ મકાનના મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજિત 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટનાને અંજામ આપનાર 2 ઇસમો સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. શું નામ તમારું? મકસૂદ ગુલામ અહમદ મંસૂરી. શું ઘટના બની છે તમારું? અહીંયા સવારમાં 5:15 વાગે મારી ફેમિલીને ભરૂચ છોડવા ગયો હતો. લગભગ 5:50 હું પટેલનગર રિટર્ન ઘેર આવ્યો તારે આ ગેટ મારી તૂટેલી હતી, લોક તોડી ગયેલા હતા. દરવાજાને જોયું હતું કે લોક તૂટી ગયેલું હતું. જોયું તો તિજોરીના બધા કપડાં 5 કબાટના કપડાં નીચે પડેલા હતા. અંદાજે કેટલાની ચોરી થઈ? અંદાજે 1 લાખની ઉપરની ચોરીનો માલ છે, સોના ચાંદીનો અને કેશ સાથે.